ચાલો તો આપણે વાર્ષિક હિસાબોની અંદર જે ફોર્મેટ શીખીએ છીએ, ફરી એકવાર આપણે જે ફોર્મેટની વાત કરીએ છીએ એ પાકું સરવૈયું છે, જેની એક બાજુ આપણે કમ્પ્લીટ કરી દીધી ઇક્વિટી અને જવાબદારી બાજુ. એમાં 3 ટાઇટલ શીખ્યા હતા આપણે. ત્યાર પછી બીજી જે બાજુ આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે એ છે મિલકતો બાજુ. બરાબર, એમાં 2 જ ટાઇટલ આવે, બિન ચાલુ અને ચાલુ મિલકતો. અને એમાં આપણે જે ટાઇટલની વાત કરી રહ્યા હતા એ છે ચાલુ મિલકતો. આ ચાલુ મિલકતોના ટાઇટલની અંદર પણ આપણે 2 બાબતોની ચર્ચા કરી. પહેલું આપણે જોયું એમાં ચાલુ રોકાણો. ચાલુ એટલે 12 માસ કરતા ઓછા સમયના હોય. એમાં યાદ રાખવાનો એક શબ્દ કહો તો વેચાણ પાત્ર જામીનગીરીઓ. એ તમામ રોકાણો. માલ સામગ્રી ચોપડીમાં લખી રાખજો કૌંસમાં સ્ટોક શબ્દ. કોઈ પણ આખરના સ્ટોક હોય, શરૂઆતના સ્ટોક નહીં. કયા? આખરના સ્ટોક. કારણ કે પાકા સરાયામાં કોઈ શરૂઆતનો સ્ટોક આવે? આ કોમન સેન્સનો પ્રશ્ન છે. પાકા સરાયામાં સ્ટોક લખીએ છીએ, ઇટ મીન્સ એ આખરનો સ્ટોક જ હોય. તો કોઈ પણ પ્રકારના આખર સ્ટોક, જેમાં આપણે છેલ્લા 2 મુદ્દા પર અટક્યા હતા અને એ હતો વપરાશી સ્ટોર્સ, એટલે વિવિધ પ્રકારના સ્પેર પાર્ટનો સ્ટોક સાદી ભાષામાં, અને માર્ગસ્થ માલની વાત આપણે કરતા હતા, જેને ઇંગ્લિશમાં ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ કહેવાય. બરાબર, આ વપરાશી સ્ટોર્સને કન્ઝ્યુમેબલ સ્ટોર્સ કહેવાય અને માર્ગસ્થ માલ એટલે ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ. હવે જુઓ, તમે ધારો કે 31મી માર્ચે વાર્ષિક હિસાબો બનાવો છો. તમે કોઈ બીજા સ્ટેટની અંદર માલ ખરીદી માટે ઓર્ડર આપેલો, ધારો કે આપણે 20મી માર્ચે માલ મંગાવેલો અહીંયાથી, અને આપણને ખબર હતી કે ભાઈ 5 દિવસમાં તો આપણો માલ અહીંયા આવી જશે સુરત, એટલે 25મી માર્ચે આપણે આવે એવી ગણતરી હતી. પણ કોઈ કારણસર ત્યાં સ્ટ્રાઇક હતી કે ટ્રાન્સપોર્ટેશનની કઈ પ્રોબ્લેમ હતો અને માલ તમારો ત્યાંથી નીકળ્યો જ નહીં, મોડો નીકળ્યો થોડો. તમે ખરીદી કરી લીધી છે, ઓર્ડર અપાઈ ગયો છે, બરાબર. ધારો કે પૈસા આપી દીધા કે આપવાના બાકી, શાખ રોકડનો પ્રશ્ન નથી, પણ તમે માલ ખરીદી લીધો છે. હવે આ માલ ત્યાંથી નીકળી પણ ગયો છે, એટલે જો આ માલ નથી તો વેપારી પાસે, નથી તો તમારી પાસે, એટલે કે ગ્રાહક પાસે. આ જે માલ સામગ્રી છે રસ્તામાં છે, માર્ગસ્થ એટલે રસ્તામાં છે, ટ્રકની અંદર. તો આ માલ જે છે એને સ્ટોકમાં ગણવો કે નહીં ગણવો? ખરીદ વેચાણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, બરાબર. અને આ માલ ત્યાંથી નીકળી પણ ગયો છે. તો હવે પ્રશ્ન, તમે જે એકાઉન્ટિંગ કોન્સેપ્ટ ગયા વર્ષે ભણ્યા, રૂઢિચુસ્તતાનો ખ્યાલ ને બધા અલગ અલગ ખ્યાલો ભણ્યા ને, એ ખ્યાલ પ્રમાણે રસ્તામાં માલ હોય તો એને શું ગણવું? તો એને ગણાય માર્ગસ્થ માલનો સ્ટોકમાં ગણી લઈએ છીએ આપણે. એને ખરીદીમાં પણ નહીં લખાય, બરાબર. એવો સ્ટોક આપણે માર્ગસ્થ સ્ટોક કહીએ. તો સ્ટોક, માર્ગસ્થ માલનો સ્ટોક આપેલો હોય, માર્ગસ્થ માલ જે છે એનો સમાવેશ ચાલુ મિલકતમાં એટલે સ્ટોકમાં આપણે કરશું. ક્લિયર બધાને? તો આ 2 શબ્દ નવા છે, તમારે યાદ રાખવાના છે, માર્ગસ્થ માલ અને વપરાશી સ્ટોર્સ. ચાલો, ત્યાર પછીનો જે ટાઇટલ છે એ, બી અને સી ટાઇટલ, અને એ સી જે ટાઇટલ છે એ છે વેપારી લેણા. હવે અહીંયા જ લખતી જાઉં છું. સી જે ટાઇટલ છે તમારું એ છે વેપારી લેણા. તો વેપારી લેણાની અંદર કોનો સમાવેશ થાય? 2 જ વસ્તુ. લેણા એટલે કોણ આવે? લેણું એટલે દેવાદારો અને લેણી હુંડી, 2 જ આવે. વેપારી દેવામાં કોણ આવતું હતું? લેણદાર ને દેવી હુંડી. અહીંયા દેવાદાર ને લેણી હુંડી. ખ્યાલ આવી ગયો?
ચાલો ત્યાર પછીનો જે નવો પોઈન્ટ છે આપણે એકવાર અહીં બધા પોઈન્ટ લખી દઈએ. રોકડ અને રોકડ સમકક્ષ. પછી છે ટૂંકા ગાળાના લોન ધિરાણ. અહીંયાની વસ્તુની માહિતી લખું છું. ટૂંકા ગાળાના લોન ધિરાણ. અને લાસ્ટ જે છે એ છે અન્ય ચાલુ મિલકતો. આ છે ને કમલેશ અંકલની છોકરી ભાઈ આ વચ્ચે કોણ બોલે છે? તમને લોકોને એટલું ડિસિપ્લિન મેન્ટેન કરતા નથી આવડતું કે માઇક મ્યુટ કરીને બોલીએ? નોર્મલ ક્લાસ ચાલતો હોય તો બરાબર છે. ચાલો અહીંયા જુઓ. મિલકતો જે છે એની અંદર આપણે છેલ્લું જે ટાઇટલ છે તે અન્ય ચાલુ મિલકતોનું છે. હવે રો માં વે રો લો ને ચો, લોચા અથવા લોચો જે યાદ રાખવું હોય તે. ઓકે, તો હવે આની અંદર આપણે જોઈએ છે હવે રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું? તો રોકડ અને રોકડ સમકક્ષની વાત કરીએ તો રોકડની અંદર હંમેશા કોનો સમાવેશ થાય? તો રોકડ શિલ્લક અને બેંક શિલ્લક. જો આ પાછળ પણ તમને પછીના ચેપ્ટર્સમાં પણ કામ લાગશે. તો જ્યારે હું રોકડ શબ્દ બોલું તો એમાં રોકડ શિલ્લક અને બેંક શિલ્લકનો સમાવેશ થાય. કેશ એન્ડ એઝ ગુડ એઝ કેશ. રોકડ સમકક્ષને આપણે શું કહીએ છીએ? એઝ ગુડ એઝ કેશ. ઓકે, ચાલો હવે આપણે ચેક અને ડ્રાફ્ટ હાથ પર એવો એક શબ્દ આપે ચોપડીમાં તમે જુઓ પેજ નંબર 131 પર ચેક અને ડ્રાફ્ટ હાથ પર. હવે જો ચેક અને ડ્રાફ્ટ હાથ પર એનો મતલબ શું થાય? દાખલા તરીકે કોઈએ મને ચેક આપ્યા છે, બરાબર? ધારો કે 30મી માર્ચે કોઈએ મને ચેક આપ્યો. હવે કોઈ કારણસર આજે હું બેંકમાં 2 દિવસમાં ભરવા જઈ શકી નથી અને 31મી માર્ચે જ્યારે આપણે હિસાબ લખીએ મારી પાસે ધારો કે 25,000ના ચેક પડેલા છે જે મને આ 2 દિવસમાં મારા જે કઈ ગ્રાહકો છે એના તરફથી મને મળ્યા છે ઉઘરાણી પેટે, પણ હજુ સુધી મેં બેંકમાં ભર્યા નથી. હવે જેવા આ ચેક આપણે બેંકમાં ભરીએ એટલે આ પૈસા આપણા બેંક શિલ્લકમાં પ્લસ થઈ જાય, તમને ખબર છે. પણ નથી ભર્યા મતલબ હાથ ઉપર છે, આપણી પાસે અત્યારે છે, ભરવાના રહી ગયા છે. જ્યાં સુધી નહીં ભરે ત્યાં સુધી બેંકમાં જમા થતા નથી, પણ આપણી પાસે છે તો ખરા. તો એ કેશ સમકક્ષ બાબત થઈ ગઈ કહેવાય, બરાબર? તો ચેક અને ડ્રાફ્ટ હાથ પર અથવા તો હાથ પરના ચેક અને ડ્રાફ્ટ. ડ્રાફ્ટ તમને ખબર છે બેંક ડ્રાફ્ટ. ચેક જેવો જ એક બીજું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને ડ્રાફ્ટ કહેવાય. BA માં તમે ભણી ગયા છો. તો હાથ પર ચેક અને ડ્રાફ્ટ હોય તો એનો સમાવેશ રોકડ સમકક્ષમાં થાય છે. ત્યાર પછીનું જે ટાઇટલ છે એ છે ટૂંકા ગાળાની ના લોન અને ધિરાણ, બરાબર? અને પછી છેલ્લું ટાઇટલ છે એ છે અન્ય ચાલુ મિલકતો. તમારે નોટમાં બધું નાનું ફોર્મેટ જે યાદ રાખવાનું છે એ પણ લખવાનું છે શોર્ટમાં, અને આ પણ કયામાં શું આવે ને એકવાર લખશો ને તો યાદ વધારે રહેશે તમને. એટલે લખજો, ચોપડીમાં તો બધું જ હોય, આપણે લખવું પડે. ટૂંકા ગાળાની લોનમાં જનરલી 12 માસથી ઓછા સમય માટે લોન આપી છે કોઈને પણ. તમે આ લોન ધિરાણ એટલે આપેલી લોન કહેવાય, બરાબર? લીધેલી નહીં. કઈ લોન છે આ? તમે કોઈને આપી છે, અથવા જેને તમે ધીરેલી લોન પણ કહો છો. તો 12 માસથી ઓછા સમય માટે તમે કોઈને લોન આપી છે, અથવા તમે તમારા કોઈ વેપારીને એડવાન્સ આપ્યા છે. કશેથી તમારે ખરીદી કરવાની છે અને તમે એને એડવાન્સ આપ્યા છે કે ભાઈ મને
માલ મોકલાવજો 1 મહિના પછી તમે એડવાન્સ પેમેન્ટ કર્યું છે એ પણ જો ચાલુની અંદર હંમેશા લેસ ધેન 12 મંથ વાળી જ વિગતો આવે, યાદ રાખવાનું. બરાબર. ઓકે. તો કર્મચારીની લોન 12 માસથી વધુ સમય હતી એ લાંબા ગાળાની લોન ધિરાણમાં લખેલું તમે જોજો, આમ ચેક કરતા જાઓ કે ભાઈ કયું ક્યાં આવશે, તો બંનેનો રેફરન્સ ચેક કરતા જજો. ચલો છેલ્લું અન્ય ચાલુ મિલકતમાં તમારે 2 વસ્તુ યાદ રાખવાની ખાસ, અગાઉથી ચૂકવેલ ખર્ચા અને મળવાની બાકી આવકો. તમને આ 2 જ આવશે. પગાર અગાઉથી ચૂકવેલો છે તો અગાઉથી ચૂકવેલા ખર્ચા કહેવાય. મળવાની બાકી આવકો વ્યાજના લેણા થયા છે પણ મળ્યા નથી, રોકાણોનું વ્યાજ નથી મળ્યું, તો આ બધી મળવાની બાકી આવક એ પણ અન્ય, એટલે તમારું જે પાકો સરવૈયું આપણે જે આડું ફોર્મેટ જોતા હતા ને એ જ વસ્તુને આપણે અહીંયા ગોઠવવાની છે, પાછી રીફોર્મેટ કરવાની છે. એ જ રીતે જો 2 શબ્દ આપ્યા છે, આવતા 12 મહિનામાં માંડી વળાનો જાહેરાત ઝુંબેશ કર, ડિબેન્ચર વટાવ અને સંશોધન વિકાસ ખર્ચ. આ શું છે તે સમજાવું તમને. દાખલા તરીકે આપણે ડિબેન્ચર પર વટાવ આપ્યો, કંપની ડિબેન્ચર બહાર પાડ્યા 5 વર્ષ માટેના અને એના પર કુલ 5 લાખ વટાવ આપ્યો કંપનીએ, ધારો કે. બરાબર. હવે આ વટાવ 5 વર્ષમાં તમારે થોડો થોડો માંડી વળવાનો. તો પહેલા વર્ષે તમે 1 લાખ માંડી વાળ્યા, બીજા વર્ષે પણ 1 લાખ, ત્રીજા વર્ષે પણ 1 લાખ, ચોથા વર્ષે પણ 1 લાખ લઈ લીધા. હવે જે આ 5મું વર્ષ છે અત્યારે આપણું, હવે આપણી પાસે જે 1 લાખ રૂપિયા બેલેન્સ છે અવાસ્તવિક મિલકતમાં, બરાબર. આ 4 લાખ માંડી વાળે એટલે તમે માઇનસ કરી દીધા છે દર વર્ષે થોડા થોડા કરી, અને હવે આપણી પાસે 1 લાખ બેલેન્સ છે જે આપણે ચાલુ વર્ષમાં જ માંડી વાળવાનું છે, એટલે કે 12 માસની અંદર માંડી વાળવાનું છે. તો આવું આપ્યું હોય કોઈ પણ અવાસ્તવિક મિલકતનું એવું બેલેન્સ કે જે તમારે ચાલુ વર્ષમાં માંડી વાળવાનું છે, છેલ્લું જ છે હવે આ, તો એનો સમાવેશ તમારે અન્ય ચાલુ મિલકતમાં કરવાનો. તો આ બેમાં તમે જો અન્ય બિન ચાલુમાં અવાસ્તવિક મિલકતો આવે, કશું નહીં કહ્યું હોય તો, પણ 12 માસ અંદર માંડી વાળો એવું કીધું હોય તો એને તમારે અન્ય ચાલુમાં લઈ લેવાની. ટૂંકમાં 12 માસની અંદર કશું પણ તમારો વહીવટ કરવાનો હોય તો એ ચાલુ પ્રકારની મિલકત પણ કહી શકો, ને જો જમા બાકી હોય તો એને શું કહેવાય? દેવા. ઇફ ઇટ ઇઝ મોર દેન 12 months પીરિયડ તો એનો સમાવેશ તમારે બિન ચાલુમાં કરવાનો છે. બધાને ક્લિયર થઈ ગયું એકદમ આ ફોર્મેટ? ઓકે. તો તમે આજે આ છે ને આમાંથી લખી નાખજો. આપણે એક કામ કરીએ છીએ, કન્ટિન્યુ જ રાખીએ છીએ. હું તમને બીજું આખું એક્સપ્લેન કરીશ ને પછી નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આનું વર્ગીકરણ કરતા શીખવાડીશ અને પછી દાખલા તરફ લઈ જઈશ. તો આજે એક કામ કરીએ, હું તમને નફા નુકસાનનું ફોર્મેટ પણ આખું એક્સપ્લેન કરી દઉં છું અત્યારે જ, બરાબર. એટલે પછી તમે કાલે એ વાંચી કાઢજો અને પછી હું લેક્ચર્સમાં દાખલા ચાલુ કરીશ. ચાલો હવે જુઓ, પહેલા તો તમે તમારું ઓરિજિનલ નફા નુકસાન ખાતું જુઓ. કંપની છે ને વેપાર ખાતું ન બનાવે, એના માટે એક જ ખાતું હોય જેનું નામ છે નફા નુકસાન ખાતું, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. આપણે જે ભણ્યા એને જો હું ભાગ પાડીને વેચું તો નફા નુકસાન ખાતાનું ફર્સ્ટ સેગમેન્ટ છે ને એ વેપાર ખાતું ગણી લઈએ આપણે અહીંયા. બીજું સેગમેન્ટ છે એને આપણે નફા નુકસાન ખાતાનું ગણી લઈએ. ત્રીજું સેગમેન્ટ છે એને આપણે નફા નુકસાન ફાળવણી ખાતું ગણી લઈએ. ખ્યાલ આવે છે બધાને? This is the first segment, second and third one. હવે આમાં તમે જે લખતા હતા એ બધી વિગતને આપણે અહીંયા આ રીતે ઊભા ફોર્મેટમાં ગોઠવવાની છે, બરાબર. હવે બરાબર ધ્યાન આપજો હા દરેક જણા. નફા નુકસાન ખાતાનું ફર્સ્ટ સેગમેન્ટ એટલે વેપાર ખાતું, તો એમાં આપણે શું લખતા હતા? તો શરૂનો સ્ટોક આવે, પછી ખરીદી આવે અને
ખરીદીના ખર્ચા આવે. આ ખરીદીના ખર્ચાનું બીજું નામ છે પ્રત્યક્ષ ખર્ચા, સીધા ખર્ચા, જે સીધા ખરીદીને અનુસંધાનમાં જોડાયેલી બાબત છે એને આપણે પ્રત્યક્ષ ખર્ચા કહીએ. ઉદાહરણ તરીકે કહું તો મજૂરી, રેલવે નૂર, આવક, માલગાડા ભાડું વગેરે વગેરે. તો આપણા પ્રત્યક્ષ ખર્ચા કહેવાય. જમા બાજુ પર આપણે શું લખતા હતા તો વેચાણ પરત પણ આવે, પણ અત્યારે આમાં એટલું ડિટેલમાં નથી આવતું, એ તમને તમારે સમજી જવાનું કે વેચાણ પરત આવે તો શું કરવાનું. અત્યારે આપણે મેઇન ટાઇટલની વાત કરીએ છીએ. વેચાણ આવે પછી શું આવે તો આખરનો સ્ટોક આવે. અહીં તમારું ફર્સ્ટ સેગમેન્ટ પૂરું થઈ ગયું. બીજા સેગમેન્ટમાં જાઓ તો 3 પ્રકારના એકાઉન્ટમાં ટોટલ જે ખર્ચા છે એને આપણે 5 હેડમાં વહેંચીએ છીએ. જો 2 હેડ મેઇન આવે, પ્રત્યક્ષ ખર્ચા અને પરોક્ષ ખર્ચા. અહીંયા તમે આ કોન્સેપ્ટ એક ક્લિયર કરશો. પરોક્ષ એટલે જે ખર્ચા સીધા ખરીદી જોડે સંકળાયેલા નથી. પ્રત્યક્ષ ખર્ચાને ઇંગ્લિશમાં ડાયરેક્ટ એક્સપેન્સ કહીએ છીએ આપણે. પરોક્ષ ખર્ચાને આપણે ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ કહીએ છીએ, કે જે ખરીદી જોડે સીધી રીતે સંકળાયેલી બાબતો નથી. તમે 11th ધ્યાનથી શીખ્યા હોય, આપણે 12માં પણ ભાગીદારીમાં જોયું, તો અહીંયા ખર્ચાના 4 હેડ આવે. ઓફિસ અને વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા અને અન્ય ખર્ચા. આ 4 ટાઇટલ આવે. અને જમા બાજુ વેચાણ સિવાયની જે પણ ઉપજો તમને મળે છે, જેવું કે મળેલ ભાડું, મળેલ દલાલી, મળેલ કમિશન, મળેલ વ્યાજ વગેરે વગેરે. બરાબર. તો જે પણ મળેલ બાબતો છે આ બધીનો સમાવેશ તમે અહીંયા અન્ય ઉપજમાં કરો છો. આ આપણું આખું વાર્ષિક હિસાબનું હું તમને પિક્ચર ક્લિયર કરું છું. નફા નુકસાન ફાળવણી ખાતામાં અહીંયા આપણે કંપનીના એંગલથી વાત કરશું તો કંપનીમાં જે પણ નફો થશે એ નફામાંથી તમારે તમારા સૌથી પહેલા તો જે નફો થાય ને એમાંથી આપણે અહીંયા જે ચોખ્ખો નફો આવશે, જગ્યા નથી એટલે હું નીચે લખું છું, એમાંથી પહેલા આપણે કરવેરા ભરવા પડે. એ કરવેરા ભર્યા પછી જે નફો વધે એને તમે ડિવિઝિબલ પ્રોફિટ એટલે વહેંચણી પાત્ર નફો કહેશો. અને આ નફો જે છે એમાંથી કંપની અનામત રાખે અને બાકીનો જે નફો છે અમુક રકમ અનામત રાખશે. બાકીનો નફો કંપની પોતાના શેર હોલ્ડર્સ જે છે એને ડિવિડન્ડ સ્વરૂપે આપશે. તો આવું આખું આ જ પાકું સરવૈયું અને નફા નુકસાન ખાતું જે ભાગીદારીનું ભણ્યા એને આપણે અહીંયા થોડુંક કંપનીના એંગલથી સમજ્યું. તો કંપની ઓરિજિનલી છે ને પહેલા આવી રીતે ઊભું પણ બનાવી શકતા હતા, પણ કંપનીના નિયમ પ્રમાણે તમારે એને આ જ વસ્તુને આખી અહીંયા રીફોર્મેટ કરવાની છે. તમારે મારી સાથે લખવાનું નથી, ખાલી સમજવાનું છે. હું આજે બેઝિક નફા નુકસાન ખાતું સમજાવું છું. તમે મેં જે વિગતો લખી છે બરાબર, એ તમે જોતા જજો. એને આપણે અહીંયા કેવી રીતે ગોઠવીએ છીએ એને જોવાનું છે. નફા નુકસાનનું પત્રક પહેલું જે આવે એ આવે કામગીરીમાંથી ઉપજ. હવે આ શબ્દનો મિનિંગ જોઈએ ને તો ધંધાની મુખ્ય પ્રવૃત્તિ કઈ છે? ધારો કે વેપાર કરતી સંસ્થા એકમ છે તો એની મુખ્ય પ્રવૃત્તિ વેચાણ કહેવાય. તો વેચાણમાંથી જે આવકો મળે એને કામગીરીની ઉપજ કહેવાય. તમારી ચોપડીમાં લખેલું છે, જોજો તમે, કૌંસમાં વેચાણ શબ્દ લખ્યો છે. તો વેચાણ આપ્યું હોય એને તમારે કયા ટાઇટલમાં લખી દેવાનું? કામગીરીમાંથી ઉપજ. ચાલો પહેલા અહીંયા શું કરવાનું? બધી ઉપજ આ બાજુ જે દેખાય છે ને તમને અહીંયા લખેલી જમા બાજુની એ વેચાણ અને અન્ય ઉપજને તમારે પહેલા પ્લસ કરી દેવાની, આ બેને, એટલે તમને કુલ ઉપજ મળે. જુઓ, કામગીરી ઉપજમાંથી
માં અન્ય ઉપજો તમે પ્લસ કરશો, જેમાં બધી જે તમે નફા નુકસાનની જમા બાજુ લખો છો ને બધી જ વિગત, મળેલ વ્યાજ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, ડિવિડન્ડ વગેરે વગેરે. તો તમે આ બે વસ્તુ અહીંયા લખો અને એનું જો ટોટલ કરો તો ત્રીજું ટાઇટલ તમને અહીંયા મળશે, એનું નામ આપણે આપી દઈએ છીએ કુલ ઉપજો. તો તમે અહીંયા જોયું કે કંપનીમાં પહેલા જમા બાજુની જે વિગતો છે એનો સરવાળો કરી દેવામાં આવે. આખો સ્ટોકનું શું તે હું હમણાં વાત કરું છું. તો આ પહેલો ભાગ થઈ ગયો, અહીંયા કુલ ઉપજ મળી ગઈ. હવે કુલ ઉપજમાંથી ચોથું જે ટાઇટલ અહીંયા આપ્યું છે તમારી ચોપડીમાં, પેજ નંબર 131 પર જોતા રહેજો. ચોથું ટાઇટલ જે છે એ આપ્યું છે તમને અહીંયા ખર્ચા. આ ખર્ચા જે છે એના તમે ટાઇટલ, પહેલા હું ટાઇટલ લખી દઉં છું અત્યારે. પહેલું છે ખરીદી, સ્ટોકમાં ફેરફાર, પ્રત્યક્ષ ખર્ચા, આ જ ક્રમમાં યાદ રાખવાનું છે, મોઢે જ કરવાનું છે આખું. કર્મચારીના લાભના ખર્ચા, નાણાકીય પડતર, ઘસારો અને માંડી વાળેલ રકમો અને અન્ય ખર્ચા. કેટલા ટાઇટલ થયા તો આપણે જોઈએ, 1 2 3 4 5 6 7. તો 7 પ્રકારના ખર્ચા તમારે અહીંયા લખવાના છે, બરાબર. હવે જુઓ, અહીંયાથી હું તમને એક એક ઉચકીને બતાવું છું. ખરીદી, તો અહીંયા તમે જે ખરીદી લખી હશે તેને અહીં લખી દેવાની. સ્ટોકમાં ફેરફાર, સ્ટોકમાં ફેરફારનો અર્થ થાય, તમારી ચોપડીમાં લખી રાખો, શરૂનો સ્ટોક માઇનસ આખો સ્ટોક. જો શરૂનો સ્ટોક ઉધાર બાજુ હોય, અહીંયા ખર્ચા એટલે ઉધાર બાકીઓ દર્શાવે છે, બરાબર. એટલે શરૂનો સ્ટોક છે એમાંથી આખરનો સ્ટોક માઇનસ કરીને અહીં લખવાનો. તમને પ્રશ્ન થાય કે ટીચર શરૂનો સ્ટોક 10,000 હોય ને આખરનો 15 હોય તો કઈ નહીં, માઇનસમાં આન્સર આવે. અને માઇનસમાં આવે તો એ રકમને તમારે અહીં કાઉન્સમાં લખવાની, અને કાઉન્સમાં લખો તો એને ટોટલમાંથી બાદ કરવાની, બરાબર. આવું તમારે ધ્યાન રાખવાનું છે. તો પહેલું તમે ઉચક્યું અહીંયાથી ખરીદી, બીજા સ્ટોકમાં ફેરફાર એટલે શરૂઆતમાંથી આખરના સ્ટોકને બાદ કર્યા. હવે પ્રત્યક્ષ ખર્ચા, પ્રત્યક્ષ ખર્ચ એટલે સાદી ભાષામાં જે ખર્ચા વેપાર ખાતામાં આવે છે તેવા. પર્ટિક્યુલરલી તમને 12મા ધોરણ પૂરતા અત્યારે 2 જ પ્રત્યક્ષ ખર્ચા દાખલામાં આવતા હોય છે, મજૂરી, આવક માલ ગાડા ભાડું, એટ ધ મોસ્ટ રેલવેનું આવે. આ 2 જ આવે. અને ગૂંચવણ થાય તો તમારે અહીંયા પહોંચી જવાનું કે ભાઈ વેપાર ખાતાનો ખર્ચો છે આ, હા તો લખો એને પ્રત્યક્ષ ખર્ચામાં. ક્લિયર? તો અહીંયા આપણા વેપાર ખાતાની એક વિગતોને તમે ઉંચકીને અહીંયા ગોઠવી, ખરીદી, સ્ટોકમાં ફેરફાર અને પ્રત્યક્ષ ખર્ચાના સ્વરૂપે. હવે આપણે જોવાનું છે કર્મચારીના લાભના ખર્ચા. તો એ જે ખર્ચા છે ને એ ઓફિસ ખર્ચાની અંદર મોટે ભાગે હોય. હવે કર્મચારી ધંધામાં આપણે ત્યાં કામ કરતો માણસ હોય, વ્યક્તિ, તો એને તમે શું આપો? પગાર આપીએ, બોનસ આપીએ, કમિશન આપીએ. ચોપડીમાં જોજો, હું ફરી નથી લખવાની. આ પગાર, બોનસ, કમિશન અને અંડરલાઈન કરજો, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. આવો શબ્દ તમને દેખાય છે ચોપડીમાં. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડમાં આપણે ફાળો આપીએ છીએ, તે ફાળો આપણો કર્મચારીના લાભને લગતો ખર્ચો કહેવાય, બરાબર. તો અહીંયા પગાર, બોનસ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આવશે. એટલે આ પૂરું થઈ ગયું તમારું. ચાલો હવે નેક્સ્ટ જોવાના છે આપણે. અહીંયા ટાઇટલ છે નાણાકીય પડતર. તો નાણાકીય પડતર એટલે આ જ આવી ગયું.
નાણાકીય ખર્ચા એટલે મેં જે મારી પાસે 11th માં ભણ્યા છે વાર્ષિક હિસાબ, એને ખબર છે કે મેં ત્યારે પણ તમને આ બધું વર્ગીકરણ શીખવાડ્યું છે. કોઈ પણ પ્રકારના ચૂકવેલા વ્યાજનો સમાવેશ નાણાકીય પડતરમાં થાય. મેં લખ્યું છે આ બાજુ, પણ એ જમા વિગત નથી, મારી પાસે જગ્યા નથી એટલે મેં અહીં લખ્યું છે. ચૂકવેલા વ્યાજ જે છે એનો સમાવેશ ક્યાં થાય? નાણાકીય પડતરોની અંદર થાય છે. તો નાણાકીય પડતરમાં ડિબેન્ચરનું વ્યાજ તમે ચૂકવો છો એઝ અ કંપની. તમે કોઈ પણ પ્રકારના વ્યાજ ચૂકવો, તમે ડિબેન્ચર બહાર પાડ્યા છે એના પર વ્યાજ ચૂકવો છો, તમે જાહેર થાપણો બહાર પાડી એના પર વ્યાજ ચૂકવ્યું, તમે કોઈ જગ્યાએથી લોન લાવ્યા છો એ લોનનું વ્યાજ ચૂકવો છો, તમે બેંક ઓવરડ્રાફ્ટ લીધો છે એનું વ્યાજ ચૂકવો છો. ઇન શોર્ટ, કોઈ પણ પ્રકારનું ચૂકવેલું વ્યાજ એટલે નાણાકીય પડતર. ક્લિયર બધાને? હવે ઘસારો અને માંડી વાળેલ રકમનું ટાઇટલ. તો ઘસારો અને માંડી વાળેલ રકમ એટલે કશું જ નહીં. તમને દાખલામાં આપ્યો હોય જમીન મકાનના કંઈક માંડી વાળે, ભાડાપટ્ટાની જમીનના માંડી વાળ્યા, યંત્રનો ઘસારો, ફર્નિચરનો ઘસારો, બરાબર. કોઈ પણ પ્રકારનો ઘસારો અને માંડી વાળેલ રકમનો સમાવેશ અહીંયા થાય છે. જે આપણું અન્ય ખર્ચામાં કયા ટાઇટલ હવે યાદ છે કોઈને? અન્ય ખર્ચાના ટાઇટલ 11th માં કયા શીખ્યા હતા? ઘસારો, વેચાણ, નહીં, ઘસારો, ધર્માદા ખર્ચ અને કોઈ પણ પ્રકારની માંડી વાળેલ રકમો. આનો સમાવેશ અન્ય ખર્ચોમાં થાય. અન્ય ખર્ચાની વાત કરું છું. તો એમાંથી ઘસારો તમારે અહીં લઈ લેજો. હવે શું રહી ગયું બોલો? વેપાર ખાતાના જે 4 ખર્ચા હતા એમાં શું રહી ગયું? હવે એટલું તો કહી શકો ને તમે મને, શું રહી ગયું? ઓફિસ ખર્ચામાંથી કર્મચારીના લાભના ખર્ચા લઈ લીધા આપણે, પગાર ને બધું અહીંયા, બરાબર. અહીંયા આ જગ્યાએ લેવાઈ ગયા. ચૂકવેલા વ્યાજ એટલે કે નાણાકીય પડતરની અંદર આપણે એને લઈ લીધું. અન્ય ખર્ચામાંથી ઘસારો અને માંડી વાળી રકમો લઈ લીધી. તો હવે શું રહ્યું? કયું ટાઇટલ રહી ગયું? વેચાણ વિતરણ ખર્ચા રહી ગયા. જાહેરાત ખર્ચ હોય, બરાબર, જાવક માલ ગાડા ભાડું હોય. તો અહીંયા જે અન્ય ખર્ચા તમે લખશો ને એમાં તમારે આ સિવાયના જે પણ ખર્ચા, ધારો કે ઓફિસ ખર્ચામાંથી આપણે ખાલી કર્મચારીને લગતા ખર્ચા લીધા, તો એ સિવાય તાળ ટપાલ, સ્ટેશનરી, ઓડિટ ફી, વહીવટી ખર્ચા, બરાબર, વેચાણ વિતરણ ખર્ચા, ઘલખાત, આ બધાનો સમાવેશ અન્ય ખર્ચામાં થાય છે. ક્લિયર બધાને? હવે તમે જ્યારે આ ખર્ચાનો સરવાળો કરો તો તમને અહીંયા કુલ ખર્ચા મળી જાય આ જગ્યાએ, બરાબર. એના પછીનું આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. તો અહીં તમારે નફા નુકસાનના પત્રકમાં શું ધ્યાન રાખવાનું? તો પહેલા તમારે સરવાળો કરી લેવાનો કુલ ઉપજોનો. એ જે સરવાળો, સોરી ડબલ લાઈન નહીં ડ્રો કરશો તમે, ટોટલ સરખાના બતાવ્યાના કુલ ઉપજ, અને કુલ ઉપજ પછી તમે કયું ટાઇટલ લીધું અહીંયા? કુલ ખર્ચા. 7 ખર્ચા, 7 પ્રકારના ખર્ચાનો સરવાળો કર્યો. એ બેનો જે ડિફરન્સ આવશે એને તમે કહેશો આવક વેરા પહેલાનો નફો. ટેક્સ ભર્યા પહેલા તમને અત્યારે આટલો નફો થયો છે, તમે એ લખશો. એમાંથી કરવેરાની જોગવાઈ જે છે આપણે બાદ કરવાની. કારણ કે હમણાં તરત ના ભરવાનું હોય, આપણે આશરે ગણીને રકમ બાજુ પર રાખવાની હોય, બરાબર. તમને ખબર છે કે ભાઈ માર્ચનો ટેક્સ હોય તો એ તમારે જુલાઈની અંદર દરેક સંસ્થા પ્રમાણે ભરવાનો હોય. તો એ જે ટેક્સ છે એ ટેક્સ તમે જે તે સમયે ભરો, પણ એના માટે તમારે જોગવાઈ કરીને બાજુ પર રાખવાની હોય. પછી છેલ્લા જે વધે તમારો આન્સર, અને એને કહેવાય કરવેરા પછીનો નફો. તો આ રીતે આપણે આખું